हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत છે। આણંદ ટાઉન હોલ પાસે સ્ટ્રોમ ડ્રેનેજ લાઇનના ખોદકામના પગલે સરદાર પટેલની પ્રતિમા ખસેડાઈ। આણંદમાં વરસાદી પાણીના નિકાલ અર્થે પાલિકાએ ટાઉન હોલ માર્ગ ઉપર ખોદકામ કરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે ગોયા તળાવ પાસે આવેલ સરદાર પટેલની પ્રતિમા ખસેડી અન્ય જગ્યાએ મૂકવામાં આવી છે, જેના પગલે સરદાર પ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે। સરદાર પટેલની પ્રતિમા અન્ય જગ્યાએ ખસેડી એક જાણીતા જ્વેલર્સના બેનર મૂકવામાં આવ્યા હોવાથી રસ્તે જનારા સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ જવા પામ્યા છે। અગાઉ ટાઉન હોલ નજીક પ્રસ્થાપિત સરદાર પટેલની પ્રતિમા હટાવવા પાછળ કારણ શું નજીકના કોમર્શિયલ સંકુલને લાભાન્વિતના ખેલ? આશરે 1.5 દાયકા પૂર્વે પાલિકા વહીવટદાર શાસન દરમિયાન શહેરના ટાઉન હોલ નજીક સુંદર બગીચાના આયોજન સાથે સરદાર પટેલની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી હતી, જેના પગલે સરદાર પટેલ પ્રેમીઓમાં હર્ષોલ્લાસ વ્યાપી જવા પામ્યો હતો। પરંતુ 1.5 દાયકા બાદ વર્તમાન પાલિકા શાસકો દ્વારા આણંદ વિદ્યાનગર માર્ગ ઉપર વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન દાંડી માર્ગ વિભાગની મંજૂરી મળતા હાથ ધરવામાં આવી હતી। સરદાર પટેલની પ્રતિમાને ટાઉન હોલ નજીકના સર્કલ પાસે જાણે ઈશ્વરે ઘર બદલ્યું ના હોય ની માફક પ્રસ્થાપિત કરાતા તેનું અનાવરણ આવતીકાલે થનાર હોય તે પૂર્વે સરદાર પટેલ પ્રેમીઓમાં નારાજગી તથા રોષની લાગણી ઊભી થવા પામી છે। સાથે સરદાર પટેલની પ્રતિમા હટાવવા પાછળ શું અગાઉના સ્થળ નજીકના કોમર્શિયલ સંકુલને લાભાન્વિતના ખેલના સવાલો જનતામાં ઉઠવા પામ્યા છે। हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।